હાલો મિત્ર, જો આપણે જો કપામાં પાણી હાલે. હું એક પાણી વાળું બરોબર, બીજું જો બીજા આમ હે લીંબુડા કંઈક અમુક કરે હે મોટર હાલે. કપા આવડો થઈ ગયો હે. જો આ લાઈટના થાંભલાને અત્યારે કેવી બગડાટી હાલે ખબર હે ને? જો આનું કોઈ નાનું એવું ખેતર હોય ટૂંકું, એક થાંભલો આવતો હોય એ પરાણે નાખતો હોય વગર ખર્ચો દીધે પૈસા દીધે, તો પછી કેવી હાલત થાય ખેડૂત. આમાં હું ખેડૂતને બહાર કરવું જ પડે. તમારી જમીનમાં પરાણે થાંભલો ફળ દેવો એટલે દાદાગીરી કંઈ મારી કહેવાય નહીં. એક હમણાં હું તમને થાંભલે લઈને બતાવું નજીકમાં જ, બરોબર ને? હાવ નજીક જ છે. એ કેવી કંદડા પછી એ વાત તમને કહું, બરોબર ને? પહેલાં એને પાણી હાલે નાખું વારી દઉં પછી વાત કરું, બરોબર ને? એટલે જો નાખું તો વારી દીધું આપણે. હવે તમને કહું, બરોબર? જો અમારે હવે થાંભલા લેના નજીક જ છે, પણ મને ના સાંભળતું કેદી નાખી ઘણા વર્ષોથી નહીં. આ લીમડી લાઈન હે, લીમડી વાંકાનેર સાઈડ જાય ઘણા, એટલે લગભગ 40 વર્ષ થઈ ગયા, બરોબર? હવે 40 વર્ષમાં એ લાઈન જે નીકળે ને એ ઓલામાં જે તાર છે ને એમાં નીચે ભરોટીઓ ન કરી, બરોબર? એટલે તમને કહું, જો તમને થાંભલાને લઈને દેખાડું. જો હે ને તારે ને એ લાઈન છે ને મોટી લાઈન જ છે. જો આમને આમ ગઈ, આમ વાંકાનેર સાઈડ છે અને આમ લીમડી સાઈડ જો, બરોબર? એ લાઈન રહી ને આમ લાઈન તાર નીચે તેમ ઊંચું ભરોટી ભરતા હોય ને એટલે એને ભરોટીઓ તેમ હરખું ભરી ન હોય. અર્થિંગ મળે આવવા તરત સાચું ગાવ ખોટું ન જરાય આપણું એમાં ખોદીને ક્યાં ભરતા હતા. અમારે એક પડામાં હયા એટલે અત્યારે મારે કાકાની બાઈક છે પણ એવડાઈને છે, બરાબર? એના વાડીને અંદર જ છે પડા હોય છે. હવે થાંભલો છે ત્યારે ગઢિયામાં એવું બહુ ખબર ન હોય એટલી બધી કે જમીનમાં આપણને કાયમ નડશે એવી જ કાંઈ ખબર ન હોય. પહેલાં જમીન હતી એટલે, અને હવે જેમ ટૂંકી જમીન થતી જાય એમાં આવા કંપનીવાળા થાંભલા નાખી કરે તો ખેડૂતની હાલત કેવી થાય? એક વાર તો ધંધો કાંઈ હાલે નહીં, બરાબર? અને ઉપર આવા થાંભલા નાખે ને એ પાણી દાબ મારી નાખે. તમે કરો છો હાલે એ ખ્યાલ, બરાબર ને? એ થાંભલા આ 40 વર્ષ થઈ ગયા છે એનું મને, અને હજી એને હે ને 40 નહીં 100 વર્ષ એને કાંઈ નથી. એ કાયમ એ કંપનીવાળા હે ને કાયમ પૈસા કમા જ કરે, બરાબર? ગમે કંપનીને પ્રાઇવેટ હોય કમા જ કરે. અને એ પાછું ખેડૂતને તો ક્યારેય ફાયદો ન મળે. ફાયદો કોઈક 20 વર્ષ હે ને 20-25 વર્ષ 1000-2-5 હજાર બિલ ક્યારેક માફ કરે કાંઈક ને, નગર કાંઈ નહીં કોઈ દી, બરાબર? અને ભાડું જે એને હે ને જેટલું વધારવું હોય ને એટલું વધારે થાય કે ભાઈ એને આટલું બિલ થાય છે ને તમારું આટલું થાય છે. જેટલું વધારવું હોય ને એટલું વધારે થાય કે ન વધારે. અત્યારે જો પ્રાઇવેટ લેવાનું નાખે આ હળવદ બાજુની ગયા, બરાબર? કોઈડમાં ને એમાં બહુ ખેડૂત કાંદડા અહીંયા નહીં પણ બધે કાંદડા જ્યાં જ્યાં લેન નીકળે ને બધે કાંદડા.
પાછા પોલીસવાળા હોત તો એને ક્યાં થઈ જાય, વેચી ગયા હોય, બરાબર ને. પ્રાઇવેટ કંપનીવાળા પૈસા દે ને એટલે પોલીસવાળા વેચી જાય, એવું થઈ ગયું હતું. હવે કમાય છે કંપનીવાળા અને માર મળે ખેડૂતવાળાને, હેરાન થવાનું ખેડૂને અને પોલીસે કમાય, બરાબર. કંપનીવાળા કમાય, સરકાર કમાય અને ખાલી ભોગવવાનો એક ખેડૂતને બધી બાજુ. સતી વાડી તો ભોગવવાનું. જો કોકની વાડીમાં આપણે કંઈક ખોદવા શેઠા જતા હોય અથવા સતી વાડી તો આ દાબ મારીને ખોદે અને તે કોકનો શેઠો જરાક ખોતર્યો હોય અને કેસ કરે તોય પોલીસવાળા તમને 2 બાંગા ઠોકે, બરાબર. કોકના પડામાં જઈને કંઈક નુકસાન કરો તોય 2 બાંગા ઠોકે, ગમે કરો તોય 2 બાંગા તમને ઠોકે, બરાબર. કોકના વિલામ જાવ એટલે. અને અત્યારે ખુદ પોલીસવાળા ખેડૂતના પડામાં જઈને દાદાગીરી કરીને થાંભલા નાખે અને લીમડા નીચે ઉતારે, આવું બધું છે બોલવાનું. પરાયણે દાદાગીરી કોણ કહેવાય? બધી બાજુથી પોલીસવાળા એકની દાદાગીરી કહેવાય. ખેડૂત કોરથી ને ઓલું કરો તો ભલે અને કંપનીવાળા કોરથી કરો તો ભલે. મોર વીજમાં પોલીસવાળા અને એ બધા ખેડૂત દાબ માર્યા રાખે ને એ બધા મોજ કર્યા રાખે, બરાબર. એનું હટાણું હાલ્યા રાખે અને ખેડૂતના છોકરા માલ માણા બધા ભલે પૂછ્યા મળે, આવું છે, બરાબર. સાચું મિત્ર. એટલે જે હે ને જેના પડામાં થાંભલા આવતા હોય ને કે તાર આવતા હોય, બાકી એનો ખર્ચો લઈ ગયો ને એ તાર તો તમને એક જિંદગી નડશે, બરાબર. થાંભલો એક જિંદગી નડશે, બધું એક જિંદગી નડવાનું જ છે. નથી નડવાની, તમારી પેઢીઓ જમીનમાં વીજ આવે. સરકાર હું ગમે એમ કરીને ખેડૂને આમ દબાવે, એટલે દબાવે ને એટલે તમારે હે ને પહેલાં જો ખાતર DAP બધા મળ્યા ભાવ ચડાવે, એમાં દબે, ડીઝલમાં દબે, બધામાં દબે, બરાબર. પછી ખેડૂને આવે 93 માથે 93 મણે થાવા, પછી ખેડૂત મળે જમીન વેચવા, બરાબર. અને આવડા બધા મળે લેવા કમાવા. જે કંપનીવાળા રહ્યા ને ફેક્ટરીવાળા ગયો તો ભલે, કંપનીવાળા ગયો તો થાંભલાની કંપની ગયો તો ભલે, લાઇટની કંપની ગયો તો ભલે, બરાબર. આ બધા કમાય અને ખેડૂત ખાલી આમાં જો જમીનમાં કાંઈક થાય તો મળે તો કમાવાનું ને, ખેડૂત કાંઈ કમાવાનું નહીં, કાંઈ ભગવાન રૂઠે ને માવઠું આવે ને કાંઈક થાય કે નહીં. સારું હાલો મિત્ર, તો ભગવાન ભરવા આપણી ખેતી હાલે ને આપણે આમને વાયલું જવાનું. બાકી ટેકો મારવાવાળા નથી, ટેકો ખેંચવાવાળા બધા છે. અને અંદાજીને જો ખેડૂતને હેરાન કર્યા હોય ને તો ભાજપ સરકારે, સાચું ને. સારું હાલો.